चलो मित्रों આગળના લેક્ચર भी चालू करिए હવે। પાના નંબર 72 ચોપડીમાં ચોપડી બધા જોડે કાઢી રાખો। પાના નંબર 72 માં જુઓ એમાં એવું છે વિદ્યાર્થીઓના એક સમૂહને પાલતુ પ્રાણીઓમાં સૌથી વધુ ગમતા પ્રાણીઓ વિશે પૂછવામાં આવે જેનું પરિણામ નીચે મુજબ છે। મિત્રો બિલાડી બિલાડી એ બધું લખેલું છે। આ માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો। મિત્રો હવે તમને એમ થાય આવૃત્તિ વિતરણ કોષ્ટક એટલે શું? આપેલી માહિતીને યોગ્ય રીતે ગોઠવવાની જે રીત છે એને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય છે। આવૃત્તિ એટલે સંખ્યા। હવે આમાં આપણને મનગમતા પ્રાણીઓ કયા વધારે ગમે છે એ ચેક કરવાનું છે। પેલા કયા કયા પ્રાણી છે એના માટેની રકમ વાંચવી પડે। મેં તમને કહ્યું ચોપડી જોડે રાખવાની જ। કૂતરો બિલાડી બિલાડી માછલી બિલાડી સસલું કૂતરો એટલે આપણે અહીંયા પહેલા લખીએ જો કેવી રીતે બનાવવા એ સમજાવું છું। પ્રાણી અહીંયા આવે આવૃત્તિ ચિહ્ન અને અહીંયા આવશે આવૃત્તિ। મિત્રો પહેલા છે કૂતરો કે પહેલા કયા કયા છે એ લખવું પડે। કૂતરો છે બિલાડી છે માછલી છે પછી સસલું છે જે આગળ કૂતરો બિલાડી કૂતરો 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 બિલાડી ગાય છે માછલી સસલું કૂતરો બિલાડી બિલાડી કૂતરો સસલું બિલાડી માછલી કૂતરો। ઓકે હવે આના સિવાય કોઈ બીજા નવા પ્રાણી નથી। તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલું કૂતરો તો કૂતરામાં એક લાઈન કરવાની આમ પછી બિલાડી ફરી વખત બિલાડી પછી માછલી પછી બિલાડી પછી સસલું પછી કૂતરો પછી બિલાડી પછી સસલું પછી કૂતરો। હવે મિત્રો પાછું બિલાડી આવ્યું પણ બિલાડીમાં જ્યારે પાંચમો નંબર આવે ત્યારે ગણવામાં ઈઝી પડે એટલે આડી લાઈન આ ચાર ઉપર એક આડી કરો આમ અથવા આમ નોર્મલી આમ જ કરીશું આપણે। તો બિલાડી પાછો 1 2 ને 3 વાર કૂતરો છે 1 2 અને હવે આ 3 આ ગણવામાં ઈઝી થઈ ગયું મિત્રો। ચાર પછી એક લાઈન આવી કે પાંચમી આડી કરીશું પછી નવી શરૂ કરીશું। બિલાડી ગાય માછલી સસલું કૂતરો આ માછલી આ સસલું અને અહીંયા કૂતરો બિલાડી કૂતરો બે વાર બિલાડી પાછું કૂતરો સસલું પાછી બિલાડી આ 5 નંબર પાંચમી વખત એટલે આડી લાઈન હવે માછલી ને કૂતરો કૂતરામાં પાંચમી લાઈન એટલે તો ગણતા ઈઝી પડે 5 ને 5 10 આ 10 આ 3 આ 1 કુલ પ્રાણીની સંખ્યા 28 અને આવૃત્તિ એટલે સંખ્યા કહેવાય। એટલે આપણે આના પરથી તમે ઈઝીલી જોઈ શકો કે કૂતરો જે પાલતુ પ્રાણી છે એ 10 લોકોને ગમે છે બિલાડી બીજા 10 લોકોને માછલી 3 લોકોને સસલું 4 લોકોને ગાય 1 ને। મિત્રો આ રીતે આપણે એને આવૃત્તિ કોષ્ટક તૈયાર કરી શકીએ છીએ। હવે ચોપડીમાં પાના નંબર 73 74 એનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરીએ છીએ આપણે। નીચે આપેલ આવૃત્તિ વિતરણ કોષ્ટકનો અભ્યાસ કરો અને જવાબ આપો। એ લોકો આવૃત્તિ વિતરણ કોષ્ટક દોરીને આપણે જવાબ આપવાના છે। ધ્યાનથી જો મિત્રો મજા આવશે પ્રયત્ન કરો।
કોષ્ટક 5.3 રકમ જે વર્ગ અંતરાલ आवृत्ति એટલે કે સંખ્યા કામદારની સંખ્યા રકમમાં આપેલું છે 100 થી 125 125 થી 150 150 થી 175 એમાં 55 જણા છે 175 થી 200 125 જણા 200 થી 225 140 જણા 225 થી 250 55 જણા 250 થી 275 35 જણા આંકડા પણ વ્યવસ્થિત લખવાના સરવાળો કરવો ઈઝી પડે 275 થી 300 જણા 50 જણા 300 થી 325 20 જણા કુલ એ લોકો લખીને આપે 550 મિત્રો કોષ્ટક આપેલું છે આપણને અહીં આપણે માત્ર પ્રશ્નના જવાબ આપવાના પહેલો પ્રશ્ન અહીં વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો ધ્યાન રાખવાનું વર્ગ લંબાઈ એટલે બે વર્ગ વચ્ચેનું અંતર બે રીતે મપાય હું જે બોલું એ ધ્યાનથી સાંભળજો જો આ બે સરખું હોય દેખાય છે તો તમે આડી બાદબાકી કરો કે ઊભી બાદબાકી કરો બંને સરખું જ થાય એટલે વર્ગ લંબાઈ કહેવાય એટલે આમાં આડી બાદબાકી કરો 125 બાય 100 જાય એટલે 25 આમાં પણ 125 બાય 100 જાય એટલે 25 વર્ગ લંબાઈ 25 છે આ સરખું ના હોય તો શું કરવાનું પછીની વસ્તુ સરખું હોય એ જ્યારે સરખું નહીં હોય એવું આવશે ત્યારે હું તમને સમજાવીશ બધું ભેગું ના થાય એટલા માટે અત્યારે સમજાવતો નથી આ સરખું હોય દેખો તો ઊભો તફાવત કરો ક્રમશઃ અથવા આડું કરો જવાબ એક જ સરખો આવે એ વર્ગ લંબાઈ કહેવાય કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે એટલે કે આમાં સૌથી વધારે સંખ્યા કયા વર્ગમાં છે 140 વાળામાં 200 થી 225 અહીં 200 થી 225 વર્ગની આવૃત્તિ 140 છે અને સૌથી વધુ છે પ્રશ્ન 3 કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે आवृत्ति સૌથી ઓછી છે એટલે સૌથી ઓછી 20 50 35 45 આ 20 એટલે લખીશું અહીં 300 થી 325 વર્ગની 20 છે જે સૌથી ઓછી છે પ્રશ્ન 4 કયા વર્ગ વર્ગ અંતરાલ 250 થી 275 ની ઉધ્વ સીમા કઈ વર્ગ 250 થી કઈ છે મિત્રો ધ્યાન રાખવાનું આ વર્ગ કહેવાય
સમજાવું તમને વર્ગ આગળ જે હોય એને અધઃ સીમા કહેવાય, પાછળ હોય એને ઉર્ધ્વ સીમા કહેવાય. આપણને એવું પૂછ્યું છે કે કયા 250 થી 275 ની ઉર્ધ્વ સીમા કઈ, એટલે જે આગળ જે આ બધી અધઃ સીમા, આ બધી ઉર્ધ્વ સીમા, આમાં સૌ અધઃ સીમા, આ ઉર્ધ્વ સીમા, અધઃ સીમા, 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 ઉર્ધ્વ સીમા. કયા બે વર્ગમાં સમાન આવૃત્તિ છે એટલે સંખ્યા બંનેમાં સરખી એવું કોણ છે? આ 55 55. કયા બે વર્ગમાં સમાન આવૃત્તિ છે? લખવાનું 150 વર્ગ, 150 થી 175 તથા 225 થી 250 ની આવૃત્તિ 55 છે જે સમાન છે. ચલો મિત્રો, હવે આપણે નવો દાખલો લઈશું. આવૃત્તિ કોષ્ટક જાતે તૈયાર કરવાનું, મજા આવશે તમને. અને પછી સ્વાધ્યાય 5.1 માં આવૃત્તિ વિતરણ કોષ્ટકના દાખલા લઈશું આજે. પછી સ્તંભ આલેખ શરૂ કરીશું. 2 મિનિટ જુઓ, હું ફોટો પાડી લઉં. ચલો ફોટો પાડી લઈએ. 2 મિનિટ. આગળ હવે બીજો દાખલો લઈએ પ્રયત્ન નંબરોમાં. પાના નંબર 74 પર. હેલો, બોલ ભાઈ. વર્ગ લંબાઈ એટલે જે વર્ગ છે એ કેટલો લાંબો છે, એટલે બે વર્ગ વચ્ચેનું અંતર કેટલું છે એને વર્ગ લંબાઈ કહેવાય. દાખલા તરીકે આપણે 100 થી 125 લખ્યું હતું, તો 100 થી 125 નો મતલબ થાય 125 માઈનસ 100. હા, એટલે જે જવાબ આવે એ આપણી વર્ગ લંબાઈ કહેવાય. હા, 25 વર્ગ લંબાઈ થઈ. હા, હવે આવૃત્તિ વિતરણમાં જે બીજો દાખલો છે એ ચાલુ કરીએ. હવે પાના નંબર 74 પર. હા, વાંધો નહીં, આપણે લેક્ચર પતે એટલે ફોન કરે. એમની અત્યારે ચાલુ છે લેક્ચર, પછી વાત કરીએ આપણે એના વિશે. હા સર.
એક વર્ગના 20 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં નીચે પ્રમાણે છે. આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો જેના વર્ગ 30 થી 35, 35 થી 40 અને એ રીતે આગળ હોય. મિત્રો બહુ અગત્યની વસ્તુ છે, ધ્યાનથી જોજો. નહીંતર આમાં તકલીફ થાય. આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે તૈયાર કરવું એ ખબર ના પડે. ધ્યાન રાખવાનું, જો વર્ગ આપ્યા હોય તો એ જ વર્ગ દેખાવા જોઈએ. શરૂઆત ત્યાંથી થાય એવું જરૂરી નથી હોતું. એટલે હું તમને સમજાવું. અહીંયા કોષ્ટક આપ્યું છે આપણને. દાખલા તરીકે આપણને જે આપ્યું છે રકમ ચોપડી બધા જોઈ છે મિત્રો, તો જ મજા આવશે. અહીંયા રકમ આપી છે એક વર્ગના 20 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં દર્શાવેલા છે, જે નીચે મુજબ છે. આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો જેના વર્ગો 30 થી 35, 35 થી 40 અને એ રીતે આગળ હોય. તો મિત્રો પહેલા કોઈ પણ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરતા પહેલા તમારે સૌથી પહેલા નાનામાં નાનું અવલોકન અને મોટામાં મોટું અવલોકન શોધી કાઢવાનું. એટલે 40 નીચેના અવલોકન વાંચું રકમના 40, 38, 33, 48, 60, 53, 31, 46, 34, 36, 39, 41, 45, 55, 56, 42, 44, 47, મિત્રોમાં સૌથી નાનું કયું છે? તો મને દેખાય ત્યાંથી 33 નહીં, પછી એનાથી નાનું 31 છે. એટલે અહીંયા લખવાનું નાનામાં નાનું અવલોકન, એને ગણિતમાં કહેવાય ન્યૂનતમ. નાનામાં નાનું અવલોકન 31 અને મહત્તમ મોટામાં મોટું અવલોકન, મહત્તમ અવલોકન એટલે મોટા મોટું. આખા રકમમાં કોણ મોટું છે? તો 60 મને દેખાયું, 65 દેખાયું. 65 થી મોટું કોઈ લાગતું નથી. મોટા મોટું અવલોકન 65 છે, નાનામાં નાનું 31 છે. એટલે આપણે કેમ આ શોધવાનું? એનું મુખ્ય કારણ એવું છે કે તમારે વર્ગની શરૂઆત એવી રીતે કરવાની કે જેમાં 31 અંદર આવતું હોય. હવે તમે વર્ગ જ એવો પસંદ કરો કે 31 દેખાતું તો લીટો ક્યાં કરો પછી તમે? અને મેક્સિમમ ક્યાં સુધી જવું પડે કે જેમાં 65 આવતું હોય. હવે આપણને રકમમાં લખીને આપ્યું છે કે આવો વર્ગ લો. રકમમાં 20 થી 35, 35 થી 40 એ પ્રમાણે વર્ગ અંતરાલ બનાવવાના છે. મિત્રો આ રીતે વર્ગ બનાવવાના છે. અહીંયાથી શરૂ થાય એવું ના હોય, પણ આપણે એક ફાયદો થઈ ગયો. નાનામાં નાનું 31 જ છે એટલે એ આની અંદર આવી જ જશે. દાખલા તરીકે નાનામાં નાનું 22 હોત તો આપણે વર્ગની શરૂઆત 20 થી 25 થી કરવી પડે, 25 થી 30, 30 થી 35 એ રીતે બનાવવા પડે, જેમાં 30 થી 35 આવી જાય અંદર. આ દેખાવું જોઈએ ટૂંકમાં જે રકમમાં આપેલું છે એ જ ક્રમમાં આવવું જોઈએ ને એક સરખી વર્ગ લંબાઈ ધરાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક હોવું જોઈએ. એટલે આપણે વર્ગ અંતરાલ આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ શરૂઆત 30 થી 35 થી થાય છે, 35 થી 40, 40 થી 45. જો 5 નો તફાવત છે તો 5 જ રહેવું જોઈએ. 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65. મિત્રો આમાં આપણે છેલ્લે લીધું 60 થી 65. આપણું છેલ્લું અવલોકન કેટલું છે? 65 છે મિત્રો. આપણું છેલ્લું અવલોકન 65 છે. તો તમને હવે એવો પ્રશ્ન થાય, હું તમને સમજાવું કે 35 મારે આવે તો 35 નું લાઈન ક્યાં કરવાની? હું એમ કહું ચલો 35 તો તમે અહીંયા લાઈન કરો, અહીંયા લાઈન કરો. મિત્રો આ જે પાછળનું હોય એને આની અંદર ગણવાનું હોતું નથી. એટલે 35 આમાં આવે અને કહેવાય 30 થી 35 ની અંદરનું અવલોકન. 35 પોતે આમાં આવે. એવી રીતે મારે 65 ને દર્શાવવું હોય તો 65 મારે અહીંયા ના દર્શાવવાની, તો અહીંયા ના થાય 65. તો કેમ? કારણ કે 65 કરતા ઓછું છે એવું થયું. 60 થી 65 ની અંદરનું અવલોકન. એટલે મારે એક હજી ખાનું બનાવવું પડશે જેમાં 65 નો સમાવેશ થાય. 65 થી 70 નું મુખ્ય કારણ આ થયું કે આપણે તફાવત 5 નો જ રાખવાનો. એ લોકો કીધેલું છે 5 નો તફાવત રાખવાનો. તો અહીંયા 65 65 એટલે અહીંયા 65 જ આવે, પછી 65 માં 5 ઉમેરો એટલે 70 થાય. એટલે વર્ગ અંતરાલ
પાછળ રહેવા દેવું જોઈએ એવું કહ્યું છે એમણે, અને પાછળનો સમાવેશ આમાં થતો નથી, એટલે આપણે આ નવું ખાનું 65 થી 70 નું બનાવવું પડ્યું. ચલો મિત્રો, આ રીતે આવૃત્તિ વિતરણના વર્ગો બની ગયા. હવે આપણે કિંમતોમાં લાઇનિંગ કરીશું. 40, તો 40 નો સમાવેશ શેમાં થશે? આમાં થશે કે આમાં થશે? આમાં ના થાય. 40 નો સમાવેશ આમાં. હવે મિત્રો જોવાનું કેવી રીતે? જો હું સમજો અહીંયા રકમ લખું તો તમને ખબર છે. બધા રકમ નહીં લખાય, આ તો તમને સમજાવું છું એટલે લખાય કે કેવી રીતે પહેલો દાખલો છે એટલા માટે. આ રીતે મિત્રો. ચલો હવે આપણે શું કરવાનું? તમારે છે ને ઊભું લેવું બધું પાછળ ઓછી રકમ લેવાનું, અહીંયા સ્ટાર્ટ કરીએ. 40, તો 40 નો સમાવેશ આમાં થાય, આમાં ના થાય. જે આગળ હોય એ જ અંક ગણાય. 40 આમાં ના આવે, 35 આમાં આવે, 40 આમાં આવે, 45 આમાં આવે, 50 આમાં આવે, 55 આમાં આવે, 60 આમાં આવે, 65 આમાં ના આવે, 65 અહીંયા આવે. ચલો ઊભું લઈએ. આ નીચે લાઈન કરવાની. 46 અહીંયા આવશે, 65 અહીંયા ના આવે મિત્રો, અહીંયા આવશે. આડત્રીસ, 34, 42, 33, 36, 44, 48, 49, 47, 60. और 60 આમાં ના આવે મિત્રો, ભૂલ ના થાય, આમાં આવે, આગળમાં 10 ઈમામાં જ આવે. 41, 38, 53, 55. મિત્રો 55 આમાં ના આવે, આમાં આવે, આગળમાં. 39, 31 અને 49. અહીંયા એક આડ લાઈન પતી ગયું આપણું. અહીંયા 3, 4, 5, 1, 1. કુલ 20 હતા. 4 × 7 = 11, 5, 16, 17, 18, 19. મિત્રો આ કુલ આવી જાય એટલે આપણો દાખલો સાચો હોય એવું ના હોય. એ લોકો જવાબ આવી રીતે કરે. કારણ કે ઘણી વાર કેવું થાય કે તમારે આમાં સંખ્યા 5 આવી ગઈ અને આમાં ઘટી ગઈ હોય. ટોટલ તો સરખું જ થવાનું, 20 જ થવાનું. એટલે ધ્યાનથી કામ કરવાનું. જવાબ ચેક કરી લઈએ. 3, 4, 4, 5, 1, 1, 1, 1. ઓકે, સાચું છે. ચલો મિત્રો, સ્વાધ્યાય 5.1 નો બીજો દાખલો લઈએ છીએ. હવે આ જે છે ને એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. સતત નો મતલબ શું? વર્ગ આપેલો છે અને વર્ગ લંબાઈ સરખી છે, 5, 5, 5, 5, 5, 5, 5. આ સતત આવૃત્તિ વિતરણ કહેવાય. હવે ઘણી વાર આવા વર્ગ બનાવવાના ના હોય. જેમ આગળ આપણે પ્રાણીનો દાખલો ભણ્યો, એમાં શું લખ્યું? નામ લખ્યું, કૂતરો, બિલાડી, સસલું, માછલી, ગાય. તો એમાંથી કોષ્ટક નતું, એટલે કે વર્ગ અંતરાલ નતા. બીજો દાખલો એવો જ છે. એક દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પર આવતા પુરુષ, સ્ત્રી, છોકરો અથવા છોકરી માટે નોંધ કરે. એટલે મિત્રો આવું છે. ગ્રાહક કયા કયા આવ્યા ના પ્રકાર. પહેલો આવે છે પુરુષ, સ્ત્રી, છોકરો, પુરુષ એટલે મેલ લખીશું તમારે.
સ્ત્રી વુમેન, પછી છોકરો એટલે બોય, અને છોકરી એટલે ગર્લ. તમારે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે કોષ્ટક, પ્રશુદ્ધ કરવાનું. હવે રકમ ના લખાય મિત્રો. હવે આમાં આપણે જે કોષ્ટક બનાવવાનું તેની રકમ પાંચમી બે છે. આખે એકનો બીજો દાખલો બે નહીં. ચલો એમાં હવે શાંતિથી એક 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 હું ઊભી લાઈન લઈશ ને તો ઈઝી પડશે મારા માટે. આ રીતે ઊભી લાઈન લઈએ જ આપણે. દેખાય છે બધા? એક બે આમ ઊભી લેવાની. આડી લેશો તો ક્યાંક અચકાઈ જાય, તકલીફ પડશે. બીજી વસ્તુ, પેન્સિલ કે પેન હાથમાં હોય એટલે જે તમે બોલો છો એની જે લાઈન કરીને પછી અહીંયા આવૃત્તિ ચિહ્નમાં મૂકવાનું. દાખલા તરીકે ડબલ્યુ, તો ડબલ્યુ નીચે આમ લાઈન કરવાની, પછી એમ લીટો કરવાનો. ખબર પડી ગઈ? એટલે પહેલા આપણે ઊભાથી જ ચાલુ કરજો, આડાથી નહીં. ઊભાથી જઈએ ડબલ્યુ એમ ડબલ્યુ એટલે એક ઊભું પત્યું. બીજું ડબલ્યુ ડબલ્યુ ને એમ, બે વાર ડબલ્યુ અને એક વાર એમ. બીજું ઊભું ખાનું પત્યું. ત્રણે વાર ડબલ્યુ, આ પાંચમું થયું અને આ ત્રણ વાર ડબલ્યુ. હવે જી એમ જી, જી એમ જી એટલે ઊભું ખાનું ચોથું પતી ગયું. હવે પાંચમું ઊભું ખાનું બી એમ ડબલ્યુ, બી એમ ડબલ્યુ. છઠ્ઠું ઊભું ખાનું ડબલ્યુ ડબલ્યુ એમ, ડબલ્યુ ડબલ્યુ અને એમ. ભૂલ ના થાય પાંચમામાં આડી લાઈન ગણવાનું તકલીફ પડશે. તો ડબલ્યુ ડબલ્યુ એમ પતી ગયું આપણે. હવે આવ્યું ડબલ્યુ ડબલ્યુ જી, ડબલ્યુ ડબલ્યુ જી. પછી આવ્યું એમ ડબલ્યુ ડબલ્યુ. હું આમ બોલું છું, આમ એમ ડબલ્યુ ડબલ્યુ એટલે 1 2 3 4 5 6. આપણે કેટલામું આવ્યા? 1 2 3 4 5 6 7 ને 8. આઠમું ઊભું ખાનું બોલું છું, એમ ડબલ્યુ ડબલ્યુ, એમ ડબલ્યુ ડબલ્યુ. નવમું જી એમ એમ, જી એમ એમ. કે આડું જોઈ ગયું કે તમે અટકાઈ ગયા તો ભૂલ પડશે. ભૂલ પડે બધું ફરી જ કરવું પડે. મને ખબર નથી આપણું સાચું ખોટું. જી ડબલ્યુ એમ, જી ડબલ્યુ એમ, એમ બી બી. અને હું વચ્ચે બોલું એમાં મારે ક્યાંક આડું ઉઠી જાય. જી બી, એમ ડબલ્યુ જી, એમ ડબલ્યુ જી, ડબલ્યુ જી જી, ડબલ્યુ જી જી, ડબલ્યુ એમ ડબલ્યુ, ડબલ્યુ એમ ડબલ્યુ. હવે બે બે છે, ડબલ્યુ ડબલ્યુ, ફરી વાર ડબલ્યુ ડબલ્યુ, જી ડબલ્યુ, બી ડબલ્યુ, એમ જી, ડબલ્યુ ડબલ્યુ, બી એમ, જીએમ અને છેલ્લું જી ડબલ્યુ. બધું સાચું ખોટું ઊંધો થયો હોય તો ખબર પડશે શેમાં થયું છે. પુરુષ 15, 5 10 15 20 25 3 28, 5
12 कुल 28 ने 12 40 ने 15 55 ने 5 60 મિત્રો જવાબ ચેક કરી લઈએ પુરુષમાં 15 સ્ત્રીમાં 28 છોકરો 5 છોકરી 12 સાચું છે ધ્યાનથી કર્યું એટલે આવડી ગયું મિત્રો એકદમ સાચું છે ચલો ત્રીજો દાખલો એક લઉં છું જેમાં સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે એક કારખાનાના 30 કારીગરોનું સાપ્તાહિક વેતન નીચે પ્રમાણે છે તો ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને 800 ની 810 810 820 નું કોષ્ટક તૈયાર કરો ચલો ફોટો પાડી લો 2 મિનિટ જોઈ લો અને પછી છેલ્લો દાખલો લેવાની લઈએ ચલો આગળ મિત્રો બીજો દાખલો સરસ મજાનો એક કારખાનાના 30 કારીગરોનું દૈનિક વેતન સોરી સાપ્તાહિક વેતન વેતન એટલે પગાર અઠવાડિયાનો પગાર રૂપિયામાં આપેલ છે તો 800 થી 810 810 થી 820 10 10 નો તફાવત રાખવાનો છે વર્ગ ધરાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો તેના માટે પહેલા બધા વાંચવા પડે કે સૌથી નાનું અવલોકન કયું સૌથી મોટું એટલે આગળના દાખલામાં એવું નતું કેમ કારણ કે આમાં વર્ગ નતા બનાવવાના એમાં તો જેનું અવલોકન કરવાનું તો એ પોતે જ હતું સ્ત્રી પુરુષ છોકરો છોકરી આમાં કેવું છે કે વર્ગ આપતા છે કે 800 થી 810 810 થી 820 એની અંદર કોણ છે એટલે આપણે જોવું પડે કે નાના નાનું અવલોકન કયું છે એ રહી ના જાય અને મોટા મોટું અવલોકન કયું છે એ પણ આપણે જે વર્ગ બની એમાં રહેવું ના જોઈએ 830 835 890 810 835 836 869 898 820 830 840 845 808 812 840 ઓકે એટલે નાનામાં નાનું અવલોકન 810 પોતે જ છે આન્સર સ્ટાર્ટ કરું ન્યૂનતમ $810 મહત્તમ 890 દેખાયું મને એનાથી મોટું છે કોઈ નથી મિત્રો આપણે એવી રીતે તૈયાર કરવાનું છે 10 10 નો તફાવત હોય અને 810 અંદર આવવું જોઈએ નાના નાનું અવલોકન એ પહેલા અંતરાલમાં આવે એવું જરૂરી નથી હોતું આમાં નહીં આવે
મિત્રો નાનાનું અવલોકન 804 છે અને મોટામાં મોટું 898 છે. એ વાંચવાનું રહી ગયું આપણે. હા 804 છે, મોટા મોટું 898 છે. ઓકે સરસ. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા વર્ગ અંતરાલ आवृत्ति चिन्ह आवृत्ति 800 થી 810 820 830 840 850 860 870 880 આપણે 898 પહોંચાડવાનું. 890 થી 900. ચલો મિત્રો ધ્યાનથી એકદમ આડું લઈશું. બે લાઈન છે એટલે આડું લઈશું આપણે. પહેલું 830 આમાં ના આવે, આમાં આવે. 835 890 આમાં નહીં, આમાં આવશે. 810 835 836 869 845 898 890 820 860 આમાં ના આવે ભૂલથી, આમાં આવે 860 832 833 855 845 804 808 812 840 આમાં ના આવે, આમાં આવે. 885 835 બે વાર. 836 878 840 આમાં આવે. 868 890 આમાં આવે. 806 ને 840 પતી ગયા મિત્રો. 3 2 1 5 ને 4 9 5 1 3 1 1 4 4 ને 5 ને 6 ને 9 ને 10 ને 15 ને 24 25 27 30 કુલ 30. જવાબ ચેક કરી લઈએ મિત્રો. આ તો 30 ટોટલ આવી જાય, પણ દાખલા તરીકે અહીંયા 3 થઈ ગયું ને અહીંયા 2 થઈ ગયું. ટોટલ તો સરખું થાય, પણ અહીંયા ભૂલ કહેવાય, એ ખોટું પડે આપણું. 3 2 1 9 5 1 3 1 1 4 સાચું છે મિત્રો. મિત્રો આટલે સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચર રવિવારે લઈશું, પણ હોમવર્ક એકવાર કરો અને હવે સોમવારે કરવાનું છે. ચોપડી અને ગ્રાફ પેપર બે જોડે રાખીને કામ કરવાનું મિત્રો. એટલે ચોપડી અને ગ્રાફ પેપર બે જોડે રાખજો. મેસેજ કરી દઈશ હું આગલા દિવસે, એટલે કાલે અથવા રવિવારે સવારે મેસેજ કરી દઈશ કેટલા વાગે ટ્યુશન છે.
હોમવર્ક એકવાર કરવાનું, ચોપડી અને ગ્રાફ પેપર જોડે રાખવાનું. આવજો.